મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છે? આજે ફરીવાર એક નવા મજાના મસ્ત બ્લોગમાં હું ફ્રેશ લોકો મારું સ્વાગત છે. મસ્ત મજાના અમે નાઈનો ફ્રેશ થઈ ગયા છે. 98 વાગ્યાની થયા છે, 8:30 જેવું થઈ ગયું છે. તો નાસ્તો કરવાની કાંઈ ઈચ્છા નથી. સીધવાળો ક્લાસે જવાનું છે, સીધું આવીને જમવાનું છે. આજે બહુ મસ્ત વાતાવરણ છે. વરસાદ પણ સરસ મજાનો સવારમાં આવી ગયો છે. એક ઝાપટું એટલે વરસાદ આવ્યો ને એટલે મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અને જો આપણે પણ મસ્ત મજાના રેડી થઈ ગયા છે. માથું વોશ કરવાનો વિચાર હતો પણ મેં કીધું કાલ કરી નાખીશ, શનિવારે. આપણે બેગને બધું મસ્ત તૈયાર કરી લીધું. કોમ્પ્યુટરમાં થોડુંક આપણું કામ હતું તે પતાવીને મસ્ત બેગને કરી લીધું. અને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. નાસ્તો કરવાની કંઈ ઈચ્છા નથી. કીધું આવીને જમી લેશું. જે સીટી થતી હશે તમને સંભાળતું હશે. પપ્પાનું ટિફિન થાય છે, મસ્ત મજાના શાક રોટલી બને છે, સંભાળવાનું બધું બને છે. એટલી વારમાં ચાલો આપણે થોડુંક આપણું એક બે ચોટા નાખવાના છે. ઓલી રૂમમાં પડ્યા છે, કારણ કે સાંજે રીડિંગ કરતી કે હું બહાર અમારા વાડામાં કરું એટલા માટે. ચાલો બધું આપણે પેક કરી દેવા, સમય થઈ જશે. થોડું ગરમ પાણી પીવું છે, પણ ગળું મળે છે એટલા માટે થોડું એ પી લે. પછી આપણે તમને મળીએ. સીધા આપણે કોઈ ક્લાસીસ મળીશું. ક્લાસીસ આવીને તમને મળીશું. Every night are we paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. ઘરે ગયા છે અને મસ્ત વિડીયો પર એડિટિંગ કરી નાખ્યો. અને જે સરસ મજાની રસોઈ બને છે ચાલો તમને બતાવું. જમવાનું બનાવ્યું છે, મગનું શાક બનાવ્યું છે. અને જો સવારમાં આપણે જો દૂધ ગરમ કરી નાખ્યું હતું, એનો તર પણ જો એકદમ સરસ થઈ ગયો છે. બપોર પછી મૂકી દે ફ્રીજમાં, એટલે એકદમ છાલો તર થઈ જાય. દાદાને આપણે થાળી કરી નાખીએ. દાદા જો મસ્ત મજાનું જમવા બેસી ગયા છે. આપણું જમવાનું બને છે, મસ્ત ગરમા ગરમ હતું. એટલી વારમાં આપણે થોડું કોમ્પ્યુટરમાં કામ છે તે પતાવી દઉં. તડકો પણ જો બહુ છે આજે બહાર, બહુ બધો તડકો છે, તમે દેખાતું જ હશે. ક્લિક કરો એટલે વાટ થઈ જઈશ. ને વાગી ગયા છે ટાણે 1 જેવું થઈ ગયું છે. આવીને પહેલાં આપણે વિડીયો એડિટિંગ કર્યો હતો, કારણ કે આજે અપલોડ કરવાનો છે 5:30 વાગે. આપણે મોટો બ્લોગ આપણે અપલોડ કરીએ છીએ, તમને ખબર જ છે. જો તમે મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નહીં હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે કોમ્પ્યુટર સ્ટાર્ટ કરીએ. એટલી વાર બાપા જમી લઈ અને આપણે પણ જમવાનું મસ્ત બની જાય. Every night are we paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Staying up till we want to. આપણે જો મસ્ત મજાનું જમવા બેસી ગયા છે. મગનું શાક છે, રોટલી છે, અથાણું છે. મસ્ત મજાનું જમી લે. છાશ પણ છે. આપણે કરીએ છીએ શરબત. મસ્ત મજાનું શરબત બની ગયું છે. વાણીમાં વાંસળી વાગી યોગી તારી, વાણીમાં વાંસળી વાગી. વાણીમાં વાંસળી વાગી યોગી તારી, વાણીમાં વાંસળી વાગી.
સરસ મજાનું જમવા બેસી ગયા છે. જમવામાં છે શાક રોટલી, મરચું છે, દૂધ છે. અને આપણે જો આપણું રિઝ્યુમ તૈયાર કરતા હતા, અડધું બાકી છે, અડધું બની ગયું છે. જમવાનો સમય થઈ ગયો છે. ચાલો જો દાદાએ ભજીયા ખાધા છે તેને ઓટકાર આવે છે. કોણે ખવડાવ્યા? વિક્રમ એક દુકાન કોણ વિક્રમ હા મોકાબેન બજારમાં છે? એ અમે ચાર પ્રોબ્લેમ મોટરસાઇકલમાં ચડી ગયો અચ્છા, ભજીયા કઢી હતી કે ચટણી હતી? અચ્છા, દાદાને બહુ ભૂખ નથી લાગી એટલે કે 2 રોટલી ચાલુ છે. એટલે મસ્ત મજાનું જમવા બેસી ગયા છે. ચાલો આપણે પણ સરસ મજાનું જમવા બેસી જાય. એના મહેમાન આવવાના છે મારા ફ્રેન્ડને, તે આમ તો મારા મામા થાય છે. અને જો આપણે બધું કામ પતાવતા આપણે રેડીને બધું ચાલતું હતું એટલે કે વિડીયો ઉતારીને શરબત પીને સીધા રેડી કરવા બેસીએ. જો વાગી ગયા છે અને 8:30 થઈ ગયા છે અને આપણે 5:30ના બેસી ગયા, 8:30 ઊભા થયા છે. એટલે બધું કોમ્પ્યુટરમાં આપણું બધું કામ ટેસ્ટ હોય એટલે બધું કામ ને બધું પતાવતા હતા એટલા માટે. જમવા બેસી ગયા છે. જમવામાં જો મસ્ત મજા રીંગણા બટેકાનું શાક છે, રોટલી છે, રાયતા મરચાં છે, સોરી રાયતા નથી મેથીના મરચાં, અથાણું છે, દૂધ છે. ચાલો સરસ મજાનું જમી લે. Every night are we paradise seems so far away. Still I try to buy myself some time to get me to that place. All I want is you. Stay love, stay. જો મહેમાન આવ્યા હતા, મસ્ત મજાનો આપણે સોડા પીવડાવી. દાદા પણ જો મસ્ત મજાના સૂઈ ગયા છે. કેમ આખું બંધ કરી દીધી? નીંદર નથી આવતી? નીંદર નથી આવતી? વાર લાગશે સોડા પીધી એટલે. તમને સોડા ભાવે? શરબત સારું બન્યું હતું? મેં બનાવ્યું હતું. રોંઢિયામ બનાવ્યું હતું 6 વાગે, 5 વાગે, 5:30. વાગી ગયા છે 11 વાગી ગયા છે. અને જો મસ્ત મજાનું કોમ્પ્યુટરે કામ પતાવીને બધું જો મસ્ત રેડી કરી નાખ્યું છે, સાફ સૂફ સરસ મજાનું કરી નાખ્યું છે. અને જો મહેમાન આવ્યા હતા મારા મોટા બાપા, મારા પપ્પા બેન કરીને નાના હતા તેના ભાઈ, એટલે મારા મોટા બાપા થાય. જે મસ્ત મજાનું નવરા થઈ ગયા છે. બધું કામ કમ્પ્લીટ કરીને છે. ઓલી રૂમમાં બારણું બંધ છે કારણ કે એસી ચાલુ હોય એટલા માટે. દાદા પણ જો સરસ મજાના સૂઈ ગયા ને તેને એસી ફાવે નહીં. સવારે 3 થી 4 વાગે એટલે પંખો ધીમો થઈ જાય કારણ કે ઉનાળો હોય, ચોમાસું હોય, શિયાળામાં તો પંખો બંધ જ હોય, ઉનાળામાં પણ ધીમો થઈ જાય. હવે પોતાનો તો ફૂલ રાખે પછી સવારથી બારણું ખુલ્લું હોય એટલે પછી ધીમો કરી દે. એસી હકતું નથી, નકરથી એસીને નાખી દઈએ. વિડીયોમાં એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો ગમે, વિડીયો લાઈક કરજો, શેર કરજો અને જો તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર આપણે કાલના મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ લોકો તમને મળશે. ત્યાં બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય શ્રી કૃષ્ણ, બાય.